ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તક્ષશિલા વિદ્યાપીઠમાં ચાલતા ઓનલાઈન લેક્ચરમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 7 હાર કી જીત ભાગ 2નો અભ્યાસ કરવાનો છે. ભાગ 1માં આપણે સૌપ્રથમ લેખક પરિચય પ્રાપ્ત કર્યો હતો અને પછી આ પાઠની સમજૂતી મેળવી હતી, જેમાં આપણે જોયું હતું કે બાબા ભારતી છે, એમની પાસે એક સરસ મજાનો ઘોડો છે. જે માને પોતાના દીકરાને જોઈને અને કિસાનને એટલે કે ખેડૂતને પોતાના લહેરાતા ખેતર જોઈને જે આનંદ આવે છે, એવો જ આનંદ બાબા ભારતી છે એને પોતાના ઘોડાને જોઈને આવે છે. બાબા ભારતી આમ તો ભગવાનનું ભજન જ કરે છે, પણ એમાંથી જે સમય વધે છે એ બધો જ સમય એ પોતાના ઘોડાને આપી દે છે. એનો ઘોડો ખૂબ જ સુંદર બળવાન છે. એની જેવો ઘોડો છે એ આ વિસ્તારમાં બીજા કોઈ પાસે કે એની જોડનો ઘોડો પણ જોવા મળતો નથી. બાબા ભારતી છે એ આ ઘોડાને સુલતાન કહીને બોલાવે છે. ક્યારેક એને પોતે છે પ્રેમથી એના ઉપર હાથ ફેરવે છે, એને ખાવાનું ખવડાવે છે અને એને જોઈને ખુશ થાય છે. હવે આ ઘોડો એટલો સરસ, સુંદર અને શક્તિશાળી છે કે બધા જ એના વખાણ કરે છે. બાબા ભારતીને એવું લાગે છે કે પોતે ઘોડા વગર રહી શકશે નહીં. હવે આ બાબા ભારતી છે એને નગરના જીવનથી નફરત થઈ જાય છે, એટલે એ ગામની બહાર એક નાના એવા મંદિરમાં રહે છે અને ભગવાનનું ભજન કરે છે. તો કહે છે બાબા ભારતી સાંજના સમયે જ્યાં સુધી 8-10 મીલ જેટલું લાંબુ અંતર છે એ આ ઘોડા ઉપર બેસીને ચક્કર ન મારે, એટલે કે એટલું અંતર ન ચાલે તો એને જે છે એ શાંતિ મળતી નથી. હવે ખડકસિંહ નામનો એક કુખ્યાત ડાકુ છે જે આ વિસ્તારમાં રહે છે. તો એના કાન સુધી આ જે સુલતાન છે, ઘોડો છે, એના વખાણ છે, એની કીર્તિ છે એના કાન સુધી પહોંચી જાય છે. એટલે એનું હૃદય છે એ પણ આના જોવામાં અને આ સુલતાનને જોવા માટે અધીર બની જાય છે. એક દિવસ બપોરના સમયે એ બાબા ભારતી પાસે પહોંચી જાય છે, એને નમસ્કાર કરે છે. એટલે બાબા ભારતી કહે છે કે ખડકસિંહને પૂછે છે કે કેમ છે. તો ખડકસિંહ છે એ પોતાનું માથું નમાવી અને જવાબ આપે છે કે તમારી દયા છે. હવે મને તો અહીંયા સુલતાન છે એની એને જોવાની ઈચ્છા છે, એ અહીંયા ખેંચી લાવી છે. એટલે બાબા ભારતી કહે છે કે હા, મારી પાસે આ ખૂબ જ સુંદર ઘોડો છે, ખૂબ જ વિચિત્ર પ્રાણી છે અને તું એને જોઈશ તો તું ઘણો જ ખુશ થઈ જઈશ. એટલે કહે છે કે હા, મેં પણ એના ખૂબ જ વખાણ સાંભળ્યા છે. હવે બાબા ભારતી છે એ આ ખડકસિંહને ઘોડાના અસ્તબલ પાસે લઈ જાય છે, એમને ઘોડો બતાવે છે અને ઘમંડથી, અભિમાનથી કહે છે કે જો આ મારો ઘોડો છે સુલતાન. હવે ખડકસિંહ પણ ડાકુ હતો એટલે એને તો ઘણા બધા ઘોડા જોયા જ હોય, ઘણા બધા ઘોડા જોયા હતા, પણ આવો શક્તિશાળી, આવો શાનદાર ઘોડો છે આજ સુધી એમણે ક્યારેય પણ જોયો ન હતો. અને સાથે સાથે પોતાને મનમાં વિચાર આવે છે કે આ તો નસીબની વાત છે કે આવો ઘોડો છે ને એ તો મારા જેવા ડાકુ પાસે હોવો જોઈતો હતો. આ સાધુ વ્યક્તિને આવી વસ્તુની શું જરૂર છે? કારણ કે ડાકુ છે તો ભાગવા માટે ને આવો ઝડપથી ચાલતો ઘોડો એની પાસે હોવો જોઈતો હતો. તો સાધુ માણસ છે અને ક્યાં વળી કંઈ ભાગીને જવું હોય તો આવા શાનદાર ઘોડાની જરૂર પડે. એટલે હવે પોતે છે એને આ ઘોડાઓનો ને જોવાની, એની ચાલ જોવાની કે એની ચાલ કેટલી જોરદાર છે એ જોવાની નાના બાળકની જેમ અધીરતા વધી જાય છે. અને આખરે બાબા ભારતી છે એ મનુષ્ય છે એટલે એને પણ બીજા વ્યક્તિઓના મોઢેથી પોતાના વસ્તુની વખાણ સાંભળવા છે એની માટે પોતે પણ અધીર બની જાય છે. એટલે એ ઘોડો ખોલીને બહાર લઈ જાય છે અને ઘોડો છે એ ઝડપથી દોડવા લાગે છે. ઘોડાની ચાલ જોઈને ખડકસિંહ છે એને ઈર્ષા થવા લાગે છે. અને હવે ખડકસિંહ છે ડાકુ છે એનો તો સ્વભાવ જ હોય છે કે જે વસ્તુ આ ડાકુને એટલે કે એને ગમી જાય છે એની ઉપર એ પોતાનો અધિકાર સમજવા લાગે છે. હવે એની પાસે જે છે એ બાહુબળ એટલે કે શક્તિશાળી પોતે વ્યક્તિ તો હતો જ તે, એટલે જાતા કહીને જાય છે કે તમારી પાસે આ ઘોડો હું ઝાઝા સમય રહેવા દઈશ
નહીં। આ સાંભળી બાબા ભારતી છે ખૂબ ડરી જાય છે અને ઘણી બીક લાગે છે। રાતના ઊંઘ આવતી નથી। આખી રાત આ ઘોડાના અસ્તબલની પાછળ પાસે બેસી અને રખવાળી કરે છે, એનું ધ્યાન રાખે છે કે આ ખડકસિંહ આવી અને રાત્રે મારો ઘોડો લઈ જાય નહીં। હવે દરેક ક્ષણે ખડકસિંહ છે, અન્યનો બીક છે ખડકસિંહની, એ બાબા ભારતીને લાગ્યા કરે છે। આવી રીતે ઘણા બધા મહિનાઓ વીતી જાય છે, પરંતુ આ જે ખડકસિંહ છે એ આ ઘોડો લેવા માટે આવતો નથી। એટલે હવે થોડાક બાબા ભારતી છે એ અસાવધાન થઈ જાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે પહેલા ભાગમાં અભ્યાસ કર્યો હતો। હવે આગળનો અભ્યાસ કરીએ। संध्या का समय था। સંધ્યા કા સમય થા એટલે કે સાંજનો સમય હતો। બાબા ભારતી છે એ સુલતાનની ઉપર સવાર થઈને ફરવા નીકળે છે। એ જ સમયે એના આંખોમાં જે ચમક, જે ખુશી હતી, જે એના ચહેરા પર પ્રસન્નતા હતી, એ જોઈ શકાતી હતી। ઘોડો છે એનો ક્યારેક પોતાના ઘોડાના શરીરને જોવે છે, ક્યારેક એના રંગને જોવે છે અને મનમાં ખૂબ જ ખુશ થાય છે। અચાનક જ એક અવાજ સંભળાય છે કે અરે બાબા, એક કંગાળ, એક ગરીબની વાત છે એ સાંભળતા જાઓ। અવાજમાં ઘણી જ કરુણા હતી। એટલે બાબા છે ભારતી છે એનો ઘોડો રોકી લે છે। જોવે છે તો એક અપંગ વ્યક્તિ છે એ વૃક્ષની છાયામાં બેઠો જે છે એ પીડા અનુભવી રહ્યો છે અને બોલે છે। એના અવાજમાં એક દર્દનો અહેસાસ થાય છે કે એટલે બાબા ભારતી પૂછે છે કે ભાઈ તને શું દુઃખ છે? એટલે અપંગ વ્યક્તિ છે પોતાના 2 હાથ જોડીને કહે છે કે બાબા, મને ઘણું જ દુઃખ છે, મારા ઉપર દયા કરો। રામવાલા નામનું ગામ છે એ અહીંયાથી 3 મીલ દૂર છે। મારે ત્યાં જવું છે, તમે મને તમારા ઘોડા ઉપર બેસાડી દેશો તો તમારો ખૂબ ખૂબ ઉપકાર થશે, ભગવાન તમારું ભલું કરશે। એટલે બાબા ભારતી છે એ પૂછે છે કે તારું ત્યાં કોણ રહે છે? તો કહે છે કે દુર્ગાદત્ત વૈદ્યનું નામ તો તમે સાંભળ્યું હશે, હું એનો સાવકો ભાઈ છું। બાબા ભારતી છે એને ઘોડાથી નીચે ઉતરે છે અને આ અપંગ વ્યક્તિને ઘોડા ઉપર બેઠાડી દે છે અને પોતે સ્વયં જ છે એમની લગામ પકડીને ધીરે ધીરે ચાલવા લાગે છે। અચાનક જ બાબા ભારતીને એક ઝટકો લાગે છે અને હાથમાંથી લગામ છે એ છૂટી જાય છે। હવે આ ઝટકો લાગે છે એ તરફ જોવે છે ત્યારે બાબા ભારતીને ખૂબ જ નવાઈ લાગે છે અને આશ્ચર્ય થાય છે કે આ જે અપાહિજ વ્યક્તિ હતું, એટલે કે અપંગ વ્યક્તિ હતું, એ ઘોડા પર એકદમ ટટાર થઈને બેઠું છે અને ઘોડાને દોડાવે જાય છે અને એના મોઢામાંથી એક ડર અને એક આપણે કહીએ કે વિસ્મય અને નિરાશા મળીને એક ચીસ નીકળી જાય છે। અરે આ તો ડાકુ ખડકસિંહ થા। હવે કે આ જે અપંગ વ્યક્તિ હતો એ બીજો કોઈ નહીં પણ ડાકુ ખડકસિંહ હતો। બાબા ભારતી છે એ થોડી વાર માટે ચૂપ થઈ જાય છે અને પછી કંઈક નક્કી કરીને ખૂબ જ પોતાની બધી તાકાત લગાવીને એક જોરથી બૂમ પાડે છે કે ઊભો રહી જા। ખડકસિંહ છે એ અવાજ સાંભળીને ઘોડો રોકી લે છે અને ઊભો રહી જાય છે। એની ગરદન ઉપર પ્રેમથી હાથ ફેરવે છે અને બાબા ભારતીને કહે છે કે આ ઘોડો હું તમને આપીશ નહીં, મગર એક બાત સુનતે જાઓ। પણ કહે છે કંઈ વાંધો નહીં, ઘોડો ન આપે તો કંઈ નહીં, પણ એક વાત સાંભળતો જા। खड़कसिंह ठहर गया। बाबा भारती ने निकट जाकर उसकी ओर ऐसी आंखों से देखा जैसे बकरा कसाई की ओर देखता है। फिर कहा, यह घोड़ा तुम्हारा हो चुका, मैं तुमसे इसे वापस करने के लिए नहीं कहूँगा, परंतु खड़कसिंह केवल एक प्रार्थना करता हूँ, उसे अस्वीकार न करना, नहीं तो मेरा दिल टूट जाएगा। तो खड़कसिंह है એ ઊભો રહી જાય છે। બાબા ભારતીની નજીક જઈને બાબા ભારતીની ઓર એવી રીતે જોવે છે જાણે કોઈ બકરો છે એ કસાઈને જોતો હોય। પછી કહે છે, બાબા ભારતી છે કહે છે કે આ ઘોડો તો તારો થઈ ગયો, હું તારી પાસેથી આ ઘોડો પાછો લઈશ નહીં, પરંતુ મારી વાત
ખડકસિંહને કહે છે કે પરંતુ માત્ર ને માત્ર મારી એક પ્રાર્થના હું તને કરું છું, તું એ પ્રાર્થના છે એનો સ્વીકાર કરજે, અસ્વીકાર નહીં કરતો, નહીંતર મને ઘણું દિલ તૂટ જાયગા, એટલે કે નહીંતર મને ઘણું દુઃખ થશે। बाबाजी आज्ञा कीजिए, मैं आपका दास हूँ, केवल एक घोड़ा न दूंगा। એટલે કે બાબાજી તમે તો બસ હુકમ કરો, આજ્ઞા કરો, હું તો તમારો સેવક છું, બસ આ ઘોડો હું તમને પાછો નહીં આપું। अब घोड़े का नाम न लो, मैं तुमसे इसके विषय में कुछ न कहूँगा। मेरी प्रार्थना केवल यह है कि इस घटना को किसी के सामने प्रकट न करना। बाबा भारती कहे छे हवे ए घोड़ाने नाम नहीं लेवानुं, तू भूली जा कि घोड़ो छे मारो छे, तारी पासे छे, मारे घोड़ो जोईतो छे, ए वात तू भूली जा। हूँ तने मात्र एटलुं कहूँ छुं कि तू छे ए आ विषयमां कंई न कहीश। मारी प्रार्थना तो मात्र एटली ज छे कि आजे जे कंई घटना बनी छे तू आ घटनानी वात कोईनी सामे करतो नहीं। खड़गसिंह का मुंह आश्चर्य से खुला रह गया। उसका विचार था कि उसे घोड़े को लेकर यहाँ से भागना पड़ेगा, परंतु बाबा भारती ने स्वयं उससे कहा, इस घटना को किसी के सामने प्रकट न करना। इससे क्या प्रयोजन सिद्ध हो सकता है। खड़गसिंह ने बहुत सोचा, बहुत सिर मारा, परंतु कुछ समझ न सका। हार कर उसने अपनी आंखें बाबा भारती के चेहरे पर गड़ा दी और पूछा, बाबा जी इसमें आपको क्या डर है। खड़गसिंह है एनु मोढुं आश्चर्यनी साथे खुल्युं रही जाय छे, એટલે કે આ સાંભળે છે એટલે એને ખૂબ જ નવાઈ લાગે છે। હવે ખડગસિંહને વિચાર હતો કે પોતાને તો ઘોડો લઈને અહીંયાથી ભાગવું પડશે, પણ બાબા ભારતી છે એણે જાતે જ કહી દીધું કે આ ઘટનાને કોઈની સામે પ્રગટ કરતો, આ ઘટના વિશે કોઈને કાંઈ કહેતા નહીં। હવે આનાથી બાબા ભારતીનું શું પ્રયોજન હશે, એ શું સિદ્ધ કરવા માંગતા હશે। ખડગસિંહ ઘણું બધું વિચારે છે, ઘણી બધી મહેનત કરે છે, પરંતુ એને કાંઈ સમજાતું નથી। એટલે ઘણા બધા પ્રયત્નો કરવા છતાં પણ આ વાતનો અર્થ એને સમજાતો નથી, એટલે પોતે છે હારીને એણે પોતાની આંખે બાબા ભારતીને ચહેરા સામું એક ધારું જોયું અને પછી પૂછ્યું કે બાબાજી, એટલે કે બાબા ભારતીને કહે છે, બાબાજી આમાં તમને શું વાતનો ડર છે કે હું આ કોઈકને વાત કરી દઉં, એમાં તમને કઈ વાતનો डर है। सुनकर बाबा भारती ने उत्तर दिया, लोगों को अगर इस घटना का पता चल गया तो वे किसी गरीब का विश्वास न करेंगे। यह कहते कहते उन्होंने सुल्तान की ओर से इस तरह मुंह मोड़ लिया जैसे उनका कोई संबंध ही न रहा हो। तो જ્યારે આ ખડગસિંહ છે એ પૂછે છે બાબા ભારતીને કે ભાઈ તમને શું ડર છે, એટલે બાબા ભારતી એનો જવાબ આપે છે કે લોકોને જો આ ઘટનાની ખબર પડશે તો ફરી વખત કોઈ વ્યક્તિ છે એ ગરીબ લોકોનો વિશ્વાસ કરશે નહીં। બસ આટલું જ કહીને બાબા ભારતી છે એ સુલતાનની તરફથી પોતાનું મોઢું ફેરવીને એમ જાણે કોઈ સંબંધ જ નથી રહ્યો એમ ચાલવા લાગે છે। बाबा भारती चले गए, परंतु उनके शब्द खड़गसिंह के कानों में उसी प्रकार गूंज रहे थे। सोचता था कैसे ऊंचे विचार हैं, पवित्र भाव है, उन्हें इस घोड़े से प्रेम था। इसे देखकर उनका मुख फूल की नाई खिल जाता था। कहते थे इसके बिना मैं न रह सकूँगा। इसकी रखवाली में वे कई रात सोए नहीं, भजन भक्ति न कर रखवाली करते रहे, परंतु आज उनके मुख पर दुख की रेखा तक दिखाई न पड़ती थी। उन्हें केवल यह ख्याल था कि कहीं लोग गरीबों पर विश्वास करना न छोड़ दे। ऐसा मनुष्य नहीं देवता है। बाबा भारती चाल्या जाय छे, परंतु एना शब्दों छे ए खड़गसिंहना कानमा जे छे ए गुंज्या करे छे। विचारे छे खड़गसिंह ए केवा ऊंचा विचार अने पवित्र भाव छे। એને બાબા ભારતીને એટલે કે બાબા ભારતીને ઘોડાથી કેટલો પ્રેમ હતો
એને જોઈને એનું મોઢું છે એ ફૂલની જેમ ખીલી જતું હતું. એટલે કે એને જોઈને બાબા ભારતી ખૂબ ખુશ થઈ જતા હતા. કહેતા હતા કે હું સુલતાન વગર, ઘોડા વગર રહી શકીશ નહીં. એની રખવાળી કરવામાં, એનું ધ્યાન રાખવામાં, એની રખેવાળી કરવામાં એ કેટલી રાત સૂતા ન હતા. ભજન ભક્તિ કરવાનું છોડીને માત્ર ને માત્ર આ ઘોડાની રખવાળી કરતા હતા. પરંતુ આજે એના ચહેરા ઉપર આ ઘોડો જે છે એનાથી દૂર થઈ ગયો છે. ખડગસિંહ લઈ જાય છે તો પણ એના મોઢા ઉપર દુઃખ છે કે ચિંતા છે એ જરા પણ દેખાતી હતી નહીં. એને માત્ર ને માત્ર જો વિચાર હતો તો એટલો જ હતો કે આ વાતથી લોકો ગરીબો ઉપર વિશ્વાસ કરવાનો ન છોડી દે. આવા મનુષ્ય છે એમ મનુષ્ય નહીં પણ ભગવાન હોય છે. रात्रि के अंधकार में खड़गसिंह बाबा भारती के मंदिर में पहुंचा। चारों ओर सन्नाटा था। आकाश में तारे टिमटिमा रहे थे। थोड़ी दूर पर गांवों के कुत्ते भौंक रहे थे। मंदिर के अंदर कोई शब्द सुनाई न देता था। खड़गसिंह सुल्तान की बाग पकड़े हुए था। वह धीरे धीरे अस्तबल के फाटक पर पहुंचा। फाटक खुला पड़ा था। किसी समय वहां बाबा भारती स्वयं लाठी लेकर पहरा देते थे, परंतु आज उन्हें किसी चोरी, किसी डाके का भय न था। खड़गसिंह ने आगे बढ़कर सुल्तान को उसके स्थान पर बांध दिया और बाहर निकलकर सावधानी से फाटक बंद कर दिया। इस समय उसकी आंखों में नेकी के आंसू थे। तो रात्रिना अंधकारमां खड़गसिंह छे बाबा भारतीना जे मंदिरे रहता था गामनी बहार त्यां पहोंचे छे। चारेय बाजु नीरव शांति हती। आकाशमां तारा छे ए चमकी रह्या हता। गांवथी थोड़ेक दूर छे रातना समये कूतरा छे ए भसी रह्या हता। मंदिरनी अंदर एकदम शांति हती। कोई पण शब्द छे ए संभळाता हता नहीं। खड़गसिंह छे सुल्ताननी लगाम पकड़ीने धीमे धीमे अस्तबलना दरवाजा सुधी पहोंचे छे। दरवाजो आज खुल्लो ज हतो। एक समय बाबा भारती छे ए पोते जाते लाकड़ी लईने त्यां पहेरो देता हता, रखवाड़ी करता हता, परंतु आज तो एमने कोई पण चोरी करी जवानी के कोई लूंट करी जवानी कोई कई बीक हती नहीं। खड़गसिंह छे ए आगळ वधीने सुल्तानने एना स्थाने बांधी दे छे। बहार निकळे छे। सावधानीथी अवाज कर्या वगर दरवाजो बंद करे छे। ए समये एनी आंखोनी अंदर कंईक सारूं कार्य कर्युं छे, नेकी करी छे एना आंसू आ खड़गसिंहनी आंखोमां हता। रात्रि का तीसरा पहर बीत चुका था। चौथा पहर आरंभ होते ही बाबा भारती ने अपनी कुटिया से बाहर निकल ठंडे जल से स्नान किया। उसके पश्चात इस प्रकार जैसे कोई स्वप्न में चल रहा हो, उनके पांव अस्तबल की ओर आगे बढ़े, परंतु फाटक पर पहुंचकर उनको अपनी भूल प्रतीत हुई। साथ ही घोर निराशा ने पांवों को मन भर बना दिया। वे वहीं रुक गए। रातना 3 पहर વીતી ચૂક્યા હતા। ચોથો પ્રહર છે એ શરૂ થવા જઈ રહ્યો હતો। એટલે કે સાધુ સંતો છે સવારે વહેલા ચોથો પ્રહર છે એ બ્રહ્મ મુહૂર્તનો પ્રહર ગણાય છે અને બ્રહ્મ મુહૂર્તમાં સાધુ સંતો છે એ સ્નાન કરતા હોય છે। બાબા ભારતી પણ એક સાધુ હતા, એટલે એ પોતે છે વહેલા પોતાની ઝૂંપડીમાંથી બહાર આવે છે અને ઠંડા પાણીથી સ્નાન કરે છે। સ્નાન કરીને પછી જાણે પોતે કાંઈ સ્વપ્ન જોતા હોય, સ્વપ્નમાં હોય એમ એ ઘોડાના અસ્તબલ તરફ ચાલવા લાગે છે। પરંતુ જ્યારે પોતે ફાટક પર પહોંચે છે ત્યારે પોતાની ભૂલ સમજાય છે અને ખૂબ નિરાશા થાય છે, કારણ કે હવે એ જેની માટે અસ્તબલમાં ગયા હતા એ સુલતાન ત્યાં છે નહીં। એના પગ છે એ મન એ એક ગુજરાતી શબ્દ છે જેનો અર્થ થાય છે 20 કિલો વજન। તો એના પગ છે 20 કિલો જેટલા ભારે વજનદાર બની ગયા છે અને એ ત્યાં જ અટકી જાય છે। घोड़े ने अपने स्वामी के पाँवों की चाप को पहचान लिया और जोर से हिलने आया। घोड़ो सुल्तान जैनो छे ए पोताना स्वामी छे एना पगनो अवाज ओळखी जाय छे अने हणहणवा लागे छे। अब बाबा भारती आश्चर्य और प्रसन्नता से दौड़ते हुए अंदर घुसे और अपने प्यारे घोड़े के गले से लिपट कर इस प्रकार रोने लगे मानो कोई पिता बहुत दिन के बिछड़े हुए पुत्र से मिल रहा हो। बार बार उसकी पीठ पर हाथ फेरते, बार बार उसके मुंह पर थपकिया देते। હવે બાબા ભારતી છે
એને ખૂબ જ નવાઈ લાગે છે ઘોડાનો અવાજ સાંભળીને, તો એની સાથે સાથે ખુશી પણ થાય છે અને દોડીને પોતે છે અસ્તબલની અંદર જાય છે અને પોતાના વહાલા ઘોડાને ગળે મળીને એ પ્રકારે રોવે છે જાણે કોઈ ઘણા દિવસથી અલગ થયેલો દીકરો છે પોતાના પિતાને મળીને જેમ રડે છે, તો પિતા છે પોતાના દીકરાને મળીને જેમ રડે છે, એમ જ બાબા ભારતી છે એ આ સુલતાનને મળીને રડવા લાગે છે. વારંવાર સુલતાનની પીઠ ઉપર હાથ ફેરવે છે, વારંવાર એના મોઢા ઉપર થપથપાવે છે. फिर वे संतोष से बोले અને પછી એ સંતોષથી બોલે છે, અબ કોઈ ગરીબો કી સહાયતા સે મુંહ નહીં મોડેગા. તો કહે છે કે હવે કોઈ પણ વ્યક્તિ છે ગરીબોની મદદ કરવાની ના પાડશે નહીં. હવે આપણે વિદ્યાર્થી મિત્રો થોડાક છે શબ્દાર્થો છે એમને પણ સમજી લઈએ. કરુણા એટલે કે દયા, કીર્તિ એટલે કે યશ, પ્રશંસા એટલે તારીફ, વિચિત્ર એટલે કે અનોખા, અધીર એટલે કે બેચેન અથવા તો ઉતાવળા, સહસા એટલે કે અચાનક, કંગાલ એટલે નિર્ધન, નેકી એટલે ભલાઈ, કુખ્યાત એટલે કે બદનામ, ચાક એટલે કે પગધ્વનિ પગનો અવાજ, ધૃણા એટલે કે નફરત, અભિલાષા એટલે ઈચ્છા, છવિ એટલે ચિત્ર અથવા તસવીર, વાયુવેગ એટલે કે હવા કી ગતિ, પ્રતિક્ષણ એટલે કે હર પલ, વિસ્મય એટલે કે આશ્ચર્ય, પ્રયોજન એટલે કે ઉદ્દેશ્ય, કંગલા એટલે કંગાળ, નિધન, અપાહિજ એટલે કે વિકલાંગ, બાકા એટલે કે સુંદર ઓર બહાદુર, અસબાબ વસ્તુ અને સામાન, અસ્તબલ तबेला, घुड़साल, खरहरा वह कंधिया ब्रुश जिससे घोड़े को रोए साफ किए जाते हैं. बाग એટલે કે ઘોડે કી લગામ. મુહાવરા છે એનો અર્થ સમજી લઈએ. લટ્ટુ હોના એનો અર્થ થાય છે મોહિત હોના, ફૂલાના સમાના અતિ પ્રસન્ન હોના, આંખ નીચી હોના એટલે કે લજ્જિત હોના, ફૂટ ફૂટ કર રોના બહુત રોના, સાપ લોટના ईर्षा होना, सिर मारना, અત્યાધિક માનસિક પરિશ્રમ કરના. તો વિદ્યાર્થી મિત્ર અહીં આપણો આ જે પાઠ છે એ સમાપ્ત થાય છે. ફરી આપણે નવા લેક્ચરમાં આ વિડીયોના અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો સાથે મળીશું. ત્યાં સુધી આવજો.